IPL 8 ક્રિકેટ ટુર્નામેન્ટ આજે એસઆરટી ગ્રુપ 1 ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહી છે. રશિયા વિશે શું કહેશો? એ વિષય એ જ કહીશ કે અમને આમંત્રિત કર્યા પહેલા તો ખૂબ ખૂબ બીપીએલના બધા જ આગેવાનોને ખૂબ ખૂબ આભાર માનું છું. અને ક્રિકેટ એક એવી વસ્તુ છે કે બધી જાતિના લોકો ક્રિકેટ રમે છે અને ક્રિકેટના આગળ વધે. આજે આ ટુર્નામેન્ટ અહીં રમી રહ્યા છે, કાલે ગુજરાતના લેવલ પર રમે, પછી હિન્દુસ્તાનના લેવલ પર રમે અને દુનિયામાં નામ થાય એ શુભકામના પાઠવી રહ્યો છું. ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સૌપ્રથમ તો મને ઇન્વાઇટ કર્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. હું દીપા મધુભાઈ શ્રીવાસ્તવ, જેમ કે આપ જાણો છો, આ ભવ્ય ક્રિકેટનું આટલું સરસ આયોજન કર્યું છે જોઈને એક રમણીય યાદગાર આવી રહ્યું છે. જેમ જોડે જોડે હું મારા ફાધર જોડે નાનપણમાં ક્રિકેટ રમતી હતી અને આજના જે નાના ફુલકાઓ છે એ કાલ ઉઠીને ઇરફાન પઠાણ બનશે, સચિન તેંડુલકર બનશે. તો અને જે આજના છોકરાઓ છે વધારે મોબાઈલ બહુ ચલાવે છે, રીલ બહુ સ્વાઇપ કરે છે. ક્રિકેટ જોવું, રમવું જોઈએ એ લોકોને. તો ક્રિકેટ રમવી એ સારી વાત છે અને જોડે જોડે છોકરાઓની હેલ્થ અને સ્પોર્ટ્સનું ખૂબ જ સારું ભવ્ય આયોજન કર્યું છે. વન્સ અગેન ખૂબ ખૂબ ધન્યવાદ મને બોલાવવા બદલ. વડોદરા એક સયાજી નગરી, ઉત્સવપ્રિય નગરી અને ધાર્મિક નગરી છે, સાથે સાથે કલા નગરી પણ છે. ક્રિકેટ પણ એક કલાની જ દેન છે. આજના જે યુવાનો છે જે મોબાઈલમાં લત લગાડીને બેઠા છે એના કરતાં સારું જે ક્રિકેટ રાખીએ છે અને પણ સમાજની છે, જેના કારણે સમાજમાં એકતા આવે, સમાજના સૌ છોકરા ભેગા થાય અને સમાજની પણ એક લાગણીને સમાજના છોકરા આગળ આવે. આપણા ત્યાં ઇરફાન પઠાણ છે, હાર્દિક પંડ્યા છે, ઘણા ક્રિકેટરો અહીંથી જ વડોદરામાંથી જ આગળ આવ્યા છે. તો શું ખબર કે આજની ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી કેટલા છોકરા ઇન્ટરનેશનલ લેવલ પર અમને આપણા વડોદરાનું ગૌરવ અપાવે. અને આ ખૂબ જ સુંદર આયોજન કર્યું છે બદલ આ સમાજનો આભાર વ્યક્ત કરે છે જેને અમને આમંત્રણ આપ્યું છે. બીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ આજનો પ્રોગ્રામ યોજાય છે, એના વિશે ક્રિકેટ રશિયા વિશે શું કહેશો? આજે બવાઈર પ્રીમિયર લીગ એટલે કોમે બવાઈર ના જે એટલા પણ યંગ છોકરાઓ છે એમના માટે એટલે કે આપની જે સમાજ છે એની અંદર એક એકતા આવે અને દરેક મોહલ્લાના છોકરાઓ એકબીજાથી કોન્ટેક્ટમાં આવે એ હેતુથી આનું આયોજન લગભગ છેલ્લા 5 યા 7 વર્ષથી થાય છે અને 8 વર્ષથી થાય છે. અને એનું જે આયોજન કરે છે આ બીપીએલના જેટલા પણ યંગ છોકરાઓ જે સમાજના છે એ તારીફે લાયક છે અને હું એમને મુબારકબાદી આપું છું, કેમ કે એટલું સક્સેસફુલ આ કરે છે કે જેનાથી સમાજના છોકરાઓ એકબીજાથી કોન્ટેક્ટમાં આવ્યા છે. અને આવી જે ક્રિકેટનું યા કોઈ પણ જે સ્પોર્ટ્સનું એવું આયોજન થવું જોઈએ કે જેનાથી સમાજની અંદર લોકોને જાગૃતિ આવે, આમાં રસ લે. કેમ કે આજના છોકરાઓ મોબાઈલની અંદર આપનું જે ટાઈમ બરબાદ કરે છે એના કરતાં સ્પોર્ટ્સની અંદર આવે અને જમાતનું નામ, વડોદરા શહેરનું નામ અને દેશનું નામ રોશન કરે આગળ, એ હેતુથી આ પ્રોગ્રામ થાય છે. બવાઈર આમ તો આખું નામ એ છે, પણ BPL 8 એ પ્રમાણેની આ ક્રિકેટ ટુર્નામેન્ટ સમગ્ર મુસ્લિમ સમાજના યુવાનો માટે એક પ્રોત્સાહનદાયક પગલું છે. સમાજના લોકો, બવાઈર સમાજના લોકો હું જોઉં છું કે ઘણા બધા સારા કામો કરે છે. પાછલા જ વર્ષે એમણે 31મી જાન્યુઆરીએ કદાચ મને યાદ છે કે સમૂહ લગ્ન પ્રસંગ પણ થયો હતો, સૌથી મોટો ભવ્ય, લગભગ 30 જોડાએ આ સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો. એ જ રીતે અહીંયા પણ ઘણી બધી ક્રિકેટ ટીમો સમાજની ભાગ લઈ રહી છે. હું આપના માધ્યમથી આ તમામ સમાજના આગેવાનોને અને આ ક્રિકેટ રસીઓને અભિનંદન આપું છું કે સમાજને ભેગો રાખવા માટે જે એમને આ ઉત્તમ કાર્ય કર્યું છે. ક્રિકેટ એક એવો વિષય છે કે જે બધા જ નાના મોટા બધા જ લોકોને ક્રિકેટથી જોડે છે. એટલે ચોક્કસ કહીશ કે ક્રિકેટ હોય કે કોંગ્રેસ હોય, કોંગ્રેસનો મતલબ જ એ છે કે એકબીજાને સાંકળથી જોડીને રાખવું. એ જ પ્રમાણે ક્રિકેટ પણ આજે આખા સમાજને જોડીને જે તમે આ કાર્ય કરી રહ્યા છે, સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે જ આ સમાજના આગેવાનોએ અમને અને અમારી આખી પેનલને અહીંયા આગળ બોલાવી અમારું સ્વાગત સન્માન કર્યું. એ બદલ પણ હું સમાજના તમામ આગેવાનો અને આ ક્રિકેટ પ્રોગ્રામના જે બી આ BPL 8 રાખ્યો છે એના આયોજકોને
હું શુભેચ્છા આપું છું, હું એમને અભિનંદન આપું છું કે આ પ્રમાણેના કાર્યક્રમો અને યુવાનોને પ્રોત્સાહન આપવાનું આ ભગીરથ કાર્ય આપ સૌ કરતા રહો. અમારી પણ એમાં જે પણ કંઈ સહાયતા મદદની જરૂર હશે એ આવનાર દિવસમાં અમે સમાજને કરીશું. ફરીથી અમને અહીં બોલાવ્યા, અમારી આ કોંગ્રેસની પેનલને આ સમાજના આગેવાનોએ બોલાવીને અમારું સન્માન કર્યું. અમારી સાથે પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના દીકરી એવા નીલમબેન શ્રીવાસ્તવ નિગમ પણ છે. મારી સાથે જ ભારતીય જનતા પાર્ટીને છોડીને આવેલા પારુલબેન પટેલ. આજે જે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે એવું ચોક્કસ કહીશ, જે ડરી ગઈ અમારા ઓબીસી સમાજના એક ઉમેદવારનું ફોર્મ રદ કરાવડાયું, જેનું એસઆઈઆરમાં નામ હતું, વિધાનસભાની યાદીમાં નામ હતું, છતાં પણ અમારી પેનલ મજબૂત જોઈને જે એમને સત્તાનો દુરુપયોગ કર્યો છે અને નવા અમારા ડમી ઉમેદવાર તરીકે અમારી સાથે હિતેશભાઈ માછી પણ આવ્યા છે. અમે ચારેય આ સમાજના આગેવાનોનો હાર્દિક આભાર માંગીએ છીએ. ફરીથી અમને અહીં બોલાવી સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. और ये डीपीटी के बाउंड्री के ऊपर से काफी लंबा चौड़ा ऊंचा छक्का लगाया. मास से जिस्म से भारी नहीं है, लेकिन टीम का स्कोर हो गया 34 रन, जिसमें 22 रन मास के 5 सेट के. एक मरतबा फिर उसी दिशा में खेला डीपीटी के बाउंड्री की तरफ 6 रनों के लिए. बेहतरीन हैट्रिक 6 याद दिला दी. क्रिकेट के इतिहास में डेविड बोन, अर्जुन रणतुंगा को हम देख सकते हैं, उसी तरह से हमारे मास सेठ भी है. अगली गेंद मुनीर की फिर वही दिशा में खेला और ये 6. सम्मान दिया गया है दोनों के प्लेयर्स को. एक जाएगा और नजरबाज को उनको 12 बजे के बाद कमेंट्री नहीं कर सकते, अब सिर्फ स्कोर ही कहा जाएगा. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.